હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 8 હિન્દીમાં પાઠ ત્રીજો અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ આના વિશે સમજવાના છીએ. બરાબર છે. તો સુનિતા વિલિયમ્સ વિશે આ પાઠ કોણે લખ્યો છે? તો કે ડૉક્ટર કોકિલા પારેખ. બરાબર. તો આપણે ટૂંકમાં એમની વિશે માહિતી મેળવીએ. ડૉક્ટર કોકિલા પારેખનો જન્મ વગેરે ક્યાં હતું અને એમણે કેવા કેવા કાર્યો કર્યા છે. तो डॉक्टर कोकिला पारेख का जन्म सन 1954 में गांव उवारसद, कયું ગામ? તો કે ઉવારસદ, જિલ્લા ગાંધીનગર में हुआ था. ગાંધીનગર જિલ્લામાં ઉવારસદ નામનું ગામ છે ત્યાં થયું હતું. आपने MA MPhil और विद्या वाचस्पति એટલે કે PhD की शिक्षा गुजरात विद्यापीठ से प्राप्त की है. હવે જુઓ અહીંયા એમ કે છે કે આપને, તો એ કોના વિશે છે? ડૉક્ટર કોકિલા પારેખ વિશે. બરાબર. आपने गुजराती और हिंदी दोनों भाषाओं में लेखन कार्य किया है. ગુજરાતી અને હિન્દી બંને ભાષાઓમાં એમણે લખ્યું છે. अध्यापन के साथ समाज सेवा में भी विशेष योगदान है. महिला जागृति में उन्होंने अच्छा कार्य किया है. हिंदी प्रचार प्रसार में भी उनका योगदान है. आजकल आप गुजरात विद्यापीठ अहमदाबाद में रीडर के पद पर कार्यरत है. તો અત્યારે શું કરે છે કોકિલા પારેખ? તો કે ગુજરાત વિદ્યાપીठ અમદાવાદમાં રીડર તરીકે કામ કરે છે. प्रस्तुत पाठ में अंतरिक्ष यात्रियों की जानकारी के साथ साथ अंतरिक्ष परी सुनीता विलियम्स के जीवन, शिक्षा, अंतरिक्ष यात्रा के लिए प्रशिक्षण, अंतर्राष्ट्रीय स्पेस स्टेशन, सुनीता के अंतरिक्ष रिकॉर्ड, अहमदाबाद में सुनीता के आगमन और छात्रों को प्रेरणा, लड़कियों और महिलाओं के लिए गौरव प्रोत्साहन तथा अंतरिक्ष यात्रा में उनके द्वारा की गई खोजों के बारे में बताया गया है. આટલી વસ્તુ વિશે આમાં આ પાઠમાં આપણને કહેવામાં આવ્યું છે. તો કે કઈ તો કે એમના જીવન વિશે, એમણે કઈ શિક્ષા લીધી એટલે કે શું ભણ્યા, એના વિશે કેટલી અંતરિક્ષ યાત્રાઓ કરી, એના પરીક્ષણો કેટલા કર્યા અને પ્રશિક્ષણ એટલે કે ટ્રેનિંગ લેવી, ભણ્યા કેવું, અંતરિક્ષ યાત્રા માટે કેવું ભણ્યા એના વિશે, પછી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં એમણે કામ કર્યું ને, તો એના વિશે, પછી અંતરિક્ષમાં જઈને એમણે જે રેકોર્ડ બનાવ્યા એ રેકોર્ડ વિશે, અમદાવાદ સે સુનિતા કે આગમન, તો અમદાવાદમાં સુનિતા વિલિયમ્સ જ્યારે આવ્યા તેના વિશે, છાત્રો કો પ્રેરણા એટલે કે વિદ્યાર્થીઓને એમણે જે પ્રેરણા આપી, લડકીઓ और महिलाओं के लिए गौरव, તો પ્રથમ મહિલા હતા સ્પેસ માટે, તો છોકરીઓ અને મહિલાઓ માટે ગૌરવની વાત છે કે મહિલા તરીકે પહેલા હતા. બરાબર. तो प्रोत्साहन तथा अंतरिक्ष यात्री में उनके द्वारा की गई खोजों के बारे में बताया है. चलो હવે આપણે પાઠ સમજીએ. 20 दिसंबर 2007 को अहमदाबाद हवाई अड्डे पर अमेरिका का एक हवाई जहाज आ पहुंचा. तब अटलांटिस यान पृथ्वी पर पहुंचने की उत्तेजना हुई थी. તો જુઓ, પાઠની શરૂઆત ક્યાંથી કરવામાં આવે છે? તો કે જ્યારે 2007માં સુનિતા વિલિયમ્સ અને અમદાવાદ હવાઈ અડ્ડા એટલે કે એરપોર્ટ પર આવ્યા ત્યારથી પાઠની શરૂઆત થાય છે. બરાબર. उसमें था गुजरात का गौरव, भारत की शान और विश्व की बेटी सुनीता विलियम्स. તો સુનિતા વિલિયમ્સ માટે અહીંયા કેવા કેવા ઉપનામો વાપરવામાં આવ્યા છે? તો કે ગુજરાતનું ગૌરવ હતા, ભારતની શાન અને વિશ્વ કી બેટી એટલે કે આખી દુનિયાની દીકરી બની ગયા હતા ત્યારે. તો હવાઈ અડ્ડા પર જે વિમાન આવ્યું તેમાં કોણ હતા? સુનિતા વિલિયમ્સ. અને કેવા સુનિતા વિલિયમ્સ? તો કે ગુજરાતનું ગૌરવ અને ભારતની શાન સમા અને વિશ્વની દીકરી સમાન એવા સુનિતા વિલિયમ્સ એમાં હતા. महिलाएं किसी भी क्षेत्र में पीछे है नहीं है, वह उच्च से उच्च पद पर आसीन तो है ही, परंपराओं की बेड़ी तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज की नई पीढ़ी में है. आज की नारी में है. बराबर.
युवा पीढ़ी को गौरवशाली परंपरा में अंतरिक्ष पर अपना अस्तित्व स्थापित कर चुकी भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम्स का नाम जुड़ा है। तो સૌથી પહેલી અંતરિક્ષ યાત્રી ભારતમાંથી કોણ હતી? તો કે કલ્પના ચાવલા. જ્યારે ગુજરાતમાંથી કોણ હતા? તો કે સુનીતા વિલિયમ્સ. બરાબર. તો શું કીધું છે કે નારી કોઈ દિવસ પાછળ રહેતી નથી. ગમે તેવા કામો તે પોતાનું અસ્તિત્વને સાકાર કરીને બતાવે છે. सुनीता ने भारत की प्रतिष्ठा को गौरवान्वित किया है और सफल होकर वापस आई. સુનિતાએ ભારતને શું કર્યું છે? પ્રતિષ્ઠા અને ગૌરવાન્વિત કર્યા છે અને પછી સફળ થઈને પાછા આવ્યા છે. हमारे देश के हरियाणा प्रांत के करनाल शहर की कल्पना चावला को प्रथम महिला अंतरिक्ष यात्री होने का सम्मान मिला था. જુઓ, સૌથી પહેલા અંતરિક્ષમાં સૌથી પહેલા કોઈ છોકરી અથવા કોઈ વુમન, જો કોઈ નારી ગઈ હોય અંતરિક્ષમાં સૌથી પહેલી, તો એ કોણ હતું? તો કે કલ્પના ચાવલા. બરાબર. ક્યાંની હતી? તો કે ભારતની હરિયાણા શહેરની હતી. હરિયાણા કઈ જગ્યાએ? એવું પંજાબમાં. બરાબર. હરિયાણા પંજાબની નજીક આવ્યું. સોરી, પંજાબ હરિયાણા બંને રાજ્ય જ છે. પંજાબની બાજુમાં હરિયાણા આવેલું છે. ત્યાંની કરનાલ શહેરની કલ્પના ચાવલાએ પ્રથમ સ્ત્રી अंतरिक्ष यात्री હતી. हमारे राकेश शर्मा भी प्रथम भारतीय अंतरिक्ष यात्री है. તો કે રાકેશ શર્મા છે ભારતના, એ ભારતમાંથી પ્રથમ અંતરિક્ષ યાત્રી છે. की बात यह हुई कि कल्पना चावला हौसले की बुलंदी को छूकर हमारी कल्पना बन गई. तो कल्पना चावला હોસલા સુધી, બહુ મોટી ઊંચાઈ સુધી પહોંચી ગયા અને પછી શું થયેલું બધાને ખબર છે ને? પાછા આવતા હતા જ્યારે અંતરિક્ષમાંથી, ત્યારે દુર્ઘટના થયેલી અને કલ્પના ચાવલાનું મૃત્યુ પામેલા. તો આપણને આટલું મોટું સન્માન અપાવી અને પોતે એક કલ્પના બની ગયા. कल्पना के स्वप्न को और के दिवा स्वप्न को लक्ष्य बनाकर सुनीता विलियम्स आज इस मुकाम तक पहुंची है. તો કે કલ્પના ચાવલાનું જે સ્વપ્ન હતું એને દીવા સ્વપ્ન અને લક્ષ્ય બનાવીને સુનીતા વિલિયમ્સ આજે પોતે આ મુકામ સુધી, એટલે કે અહીંયા સુધી પહોંચ્યા છે. सुनीता का भारतीय होना हमारे लिए गर्व की बात है. उनके नाम के पीछे विलियम्स लगता है तो फिर ભારતીય ગુજરાતી કેસે? સુનીતા વિલિયમ્સ ભારતીય છે એ આપણા માટે ગૌરવની વાત છે. બરાબર. અને એમ સવાલ થાય કે એમની પાછળ વિલિયમ્સ લાગેલું છે, તો પછી એ ભારતીય કઈ રીતે? यह हमारे मन को प्रश्न उठाता है. बराबर. આવો આપણને મનમાં સવાલ થાય. सुनीता भारतीय नागरिक नहीं है, परंतु उनका मूल गुजरात से जुड़ा हुआ है. उनके पिता दीपक भाई पंड्या का जन्म गुजरात में मेहसाणा जिले के झुलासन गांव में हुआ था. તો સુનીતા વિલિયમ્સનું નાગરિકત્વ તો ભારતીય નથી, પરંતુ એનું મૂળ છે તે ભારતમાં છે. કઈ રીતે? તો કે એના પિતા દીપક પંડ્યા, એમનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લામાં ઝુલાસલ ગામમાં થયેલો. બરાબર. उन्होंने आधी जिंदगी गुजरात में बिताई. તો સુનીતા વિલિયમ્સના પિતાએ પોતાનું અડધું જીવન ગુજરાતમાં વિતાવ્યું. अहमदाबाद में माध्यमिक शिक्षा उच्च शिक्षा प्राप्त की. डॉक्टर सेवा देकर 1996 में सदा के लिए अमेरिका गए. તો પછી એમણે અમદાવાદમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષા પ્રાપ્ત કરી અને ડોક્ટર બન્યા. ડોક્ટરી સેવા 1960 સુધી આપી અને પછી તે હંમેશા માટે અમેરિકા જતા રહ્યા. वे वे मैसाचुसेट्स के कालमाउथ में प्रसिद्ध न्यूरो सर्जन है. બરાબર. તો ત્યાં આ કાલમાઉથમાં મેસાચુસેટ્સ નામના વિસ્તારમાં એ પ્રસિદ્ધ ન્યુરો સર્જન છે. उन्होंने उर्सबाइन बोनी नामक युगोस्लावियन युवती से शादी की.
બરાબર. યુગોસ્લાવિયન એટલે કે એ એવું નાગરિકત્વ છે એવા દેશનું કે યુગોસ્લાવાકિયા છે ત્યાંના વ્યક્તિ હોય એને યુગોસ્લાવિયન કહેવાય. જેમ આપણે ભારત ઇન્ડિયાના છીએ તો ઇન્ડિયન કહેવાય, એ રીતે યુગોસ્લાવાકિયાના હોય એને શું કહેવાય? યુગોસ્લાવિયન કહેવાય. તો ત્યાંની એક યુવતી જેનું નામ હતું ઉર્સબાઇન બોની, એમની સાથે મેરેજ કર્યા, લગ્ન કર્યા. બરાબર. पिता दीपक पंड्या और माता उर्सबाइन के ये जय, दीना और सुनीता तीनों संतानों में सुनीता सबसे छोटी है. તો જુઓ કેટલા ભાઈ બહેન છે સુનીતા વિલિયમ્સ ને? એ લોકો 3 ભાઈ બહેન છે. એમાંથી જય, દીના અને સુનીતા. બરાબર. એમાંથી સુનીતા સૌથી નાની બહેન છે. सुनीता का जन्म 19 सितंबर 1965 को ઓહિયો અમેરિકામાં હુઆ થા. અમેરિકામાં ઓહિયો નામનો જે વિસ્તાર આવેલો છે ત્યાં એમનો જન્મ 19 સપ્ટેમ્બર 1965માં થયો હતો. मुक्त वातावरण में पली सुनीता में साहसिक वृत्तियां उभर सकी. તો જુઓ એને ખુલ્લું મેદાન મળેલું પોતાની વૃત્તિઓને વિકસાવવા માટે, એટલા માટે સુનીતા વિલિયમ્સનું સાહસિક વૃત્તિઓ બહાર આવી શકેલી. બરાબર. सुनीता बचपन से ही दौड़, स्विमिंग, घुड़दौड़, बाइकिंग, स्नोबोर्डिंग, धनुर्विद्या जैसे साहस भरे खेलों में भाग लेती थी. તો કેવા કેવા રમતોમાં ભાગ લેતા હતા? તો કે દોડવાની સ્પર્ધામાં, પછી સ્વિમિંગ એટલે તરવાની સ્પર્ધામાં, ઘુડદોડ એટલે કે ઘોડે સવારી કરી ઘોડાઓ દોડાવવાની સ્પર્ધા આવે તેમાં, પછી બાઇકિંગ એટલે કે બાઇક ચલાવવાની સ્પર્ધા, પછી સ્નોબોર્ડિંગ એટલે સ્નો હોય ને, જે બરફ હોય એની ઉપર બોર્ડથી સ્કેટિંગ કરવાનું આવે એમાં, પછી ધનુર્વિદ્યા, આવા બધા રમતોમાં તે ભાગ લેતા હતા. यह मेहनती थी वह मेहनती थी तो કે ખૂબ જ મહેનત કરવા વાળા હતા. घर वाले उसे प्यार से सुनी कहते थे. तो सुनीता विलियम्स ने ઘરે બધા પ્રેમથી શું કહેતા હતા? તો કે સુની કહેતા હતા. બરાબર. 6 साल की सुनी ने अमेरिकी यात्री नील आर्मस्ट्रॉन्ग को चांद की धरती पर उतरते देखा था. તો સૌથી પહેલા નીલ આર્મસ્ટ્રોંગ ચાંદ ઉપર ગયેલા અંતરિક્ષમાં. બરાબર. તો એ વખતે સુનીતા વિલિયમ્સ કેવડા હતા? તો કે 6 વર્ષના હતા. तो ત્યારે એમને શું થયું? તો કે तब से मन में निश्चय कर लिया था कि मुझे कुछ ऐसा कर दिखाना है. શું કે છે? તો કે જ્યારે 6 વર્ષના હતા અને નીલ આર્મસ્ટ્રોંગને અંતરિક્ષ પર જતા જોયા હતા ત્યારથી જ એમણે મનમાં નિશ્ચય કરી લીધો હતો કે મારે પણ એક દિવસ આવું કરીને બતાવવું છે. જુઓ વિદ્યાર્થીઓ, તમે અત્યારે કેટલા કેટલા વર્ષના થયા છો? આટલી મોટી ઉંમરના છો, મતલબ કે 6 વર્ષ કરતાં તો ઘણી જ મોટી ઉંમરના છો. તો પણ તમારો કોઈ લક્ષ્ય હજી નક્કી નથી, તમારું કોઈ ધ્યેય નક્કી નથી કે મારે શું બનવું. જ્યારે 6 વર્ષનું બાળક એટલે એને શું ખબર પડતી હોય? તો એમણે 6 વર્ષની ઉંમરમાં નિશ્ચય કરી લીધેલો કે મારે પણ એક દિવસ આવું કરીને બતાવવું છે. તો તમે પણ આજથી કોઈ એક ગોલ નક્કી કરો, એક લક્ષ્ય નક્કી કરો અને ત્યાં સુધી પહોંચવા માટે મહેનત કરવાની. બરાબર. કંઈ પણ મહેનત કર્યા વગર કંઈ મળે નહીં. એટલા માટે એવી મહેનત કરો કે તમે જે કંઈ પણ નક્કી કરો તે મેળવી શકો. બરાબર છે? ઓકે, ચાલો. બચપન કા સંકલ્પ ઉસને સાકાર કિયા. તો શું કહે છે કે પોતે બાળપણમાં જે સંકલ્પ કર્યો તો એને હાસિલ કર્યો, એને સાકાર કર્યો. उसकी हाई स्कूल की शिक्षा मैसाचुसेट्स से हुई. તો જ્યાં એના પિતા ડોક્ટરી સેવા આપતા હતા એ જ જગ્યાએ મેસાચુસેટ્સમાં એની સ્કૂલની જે શિક્ષા હતી, જે શિક્ષણ હતું એ એમનું પૂરું થયું. यूनाइटेड स्टेट्स नेवल अकादमी એટલે કે એકેડમી મેરીલેન્ડ से भौतिक विज्ञान में स्नातक किया. તો કઈ જગ્યાએ સ્નાતક કર્યું? તો કે યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ એકેડમી મેરીલેન્ડમાં આવેલું છે યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ એકેડમી. એમાં એણે ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતક કર્યું. इंजीनियरिंग मैनेजमेंट फ्लोरिडा इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी 1995 में. તો કે કઈ જગ્યાએ? એન્જિનિયરિંગ મેનેજમેન્ટ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટમાં
કઈ સાલમાં? તો કે 1995માં. બરાબર. બાદ મેં સ્નાतक किया. તો આ બીજી જે ઇન્સ્ટિટ્યૂટનું નામ છે એન્જિનિયરિંગ મેનેજમેન્ટ फ्लोराइड इंस्टीट्यूट. આમાં શું કર્યું એણે? અનુસ્નાતક કર્યું. બરાબર. इसके पहले 1987 में नेवल अकादमी से व्यवसायिक अनुभव के लिए जुड़ी, जहां साहस और श्रम की प्रवृत्तियों का महत्व था. તો કે એની પહેલા 1987માં જુઓ, 1995માં એમણે અનુસ્નાતક કર્યું, પરંતુ તેની પહેલા 1987માં પાછું નેવલ એકેડેમીમાં વ્યવસાયિક અનુભવ માટે જોડાયા. ત્યાં તેમને શું કરવાનું હતું? તો કે સાહસ અને શ્રમની પ્રવૃત્તિઓ કરવાની હતી. इसके बाद नेवी में एविएशन ट्रेनिंग, अमेरिका में कमीशन अधिकारी, बेसिक डिवाइंग ઓફિસર કા પદ મિલા. તો આવું ભણ્યા પછી એમને શું મળ્યું? તો કે નેવીમાં એવિએશન ટ્રેનિંગ, અમેરિકામાં કમિશન અધિકારી, બેઝિક ડિવાઇંગ ઓફિસરનો પદ મળ્યો. હેલિકોપ્ટર પ્રશિક્ષણ પ્રાપ્ત કિયા. આ માટે એમણે હેલિકોપ્ટર ચલાવવાનું ટ્રેનિંગ મેળવી. પ્રશિક્ષણ કે બાદ ઓફિસર ઇન્ચાર્જ બન ગઈ. તો પ્રશિક્ષણ એટલે કે ટ્રેનિંગ મેળવ્યા પછી શું થયું? તો કે ઓફિસર ઇન્ચાર્જ બની ગયા. सुनीता को यूनाइटेड स्टेट्स नेवल टेस्ट पायलट कोर्स के लिए चयनित किया गया. એટલે કે સુનિતાને યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ માટે પાયલોટના કોર્સ માટે ચૂનવામાં આવ્યા. पायलट बनने की सिद्धि को प्रथम कदम माना. તો શું એમણે વિચાર્યું? પોતે જે ગોલ નક્કી કર્યો હતો એના માટે પાયલટ બનવાની સિદ્ધિ મળી અને પોતાનું પ્રથમ પગથિયું માન્યું. એક પછી એક પગથિયું ચડવું પડે ને પોતાની સિદ્ધિ મેળવવા માટે. તો એમણે શું કર્યું? એમને મનમાં શું લાગ્યું કે પાયલટ બન્યા એ એમને પોતાના ગોલ સુધી પહોંચવા માટે પ્રથમ પહેલું કદમ એટલે કે પહેલું પગથિયું લાગ્યું. અંતરિક્ષ પર જાને કી તીવ્ર ઈચ્છા થી. તો એના મનમાં તો તીવ્ર ઈચ્છા શેની હતી? અંતરિક્ષમાં જવાની. પ્લેન તો આકાશમાં ઉડે ને, એમને તો અંતરિક્ષમાં જવું હતું. इसलिए हिम्मत नहीं हारी और नासा जाने में सफल हुई. તો શું કર્યું? તો કે અંતરિક્ષમાં જવું હોય તો નાસામાં જવું પડે. તો એમણે પાયલોટ બનવા છતાં હિંમત ન હારી અને નાસામાં ગયા. तब से आज तक सुनीता नासा में कार्यरत है. તો ત્યારથી લઈને અત્યાર સુધી એ નાસામાં જ કાર્ય કરે છે. 1998 में अंतरिक्ष यात्री कार्यक्रम में द्वितीय प्रयास में चयन हुआ. તો જુઓ, બીજો પ્રયાસ કર્યો એણે અંતરિક્ષ યાત્રી બનવાના કાર્યક્રમમાં બીજો પ્રયાસ કર્યો ત્યારે તે સફળ થયા. કઈ સાલમાં? તો કે 1998માં. दुनिया में हजारों वैज्ञानिक और पायलट है पर अंतरिक्ष यात्री केवल 100 है. શું કીધું છે? તો કે વૈજ્ઞાનિકો અને પાયલટ તો ઘણા બધા હશે, પણ અંતરિક્ષ યાત્રીઓ કેટલા છે? માત્ર આખી દુનિયાના કેટલા લોકો હોય એમાંથી માત્ર ને માત્ર 100 અંતરિક્ષ યાત્રીઓ છે. તો ચાલો, આમાં ઘણા બધા શબ્દો આપણને યાદ રાખવામાં મુશ્કેલ પડે એવા છે, એ બધા તમારે યાદ રાખવાના છે. ઈસવીસનો અને તારીખો યાદ રાખવાની છે. બરાબર છે? એને લગતા સવાલો પૂછાઈ શકે. આપણે પાઠ અહીંયા સુધી સમજ્યા. હવે તમે નેક્સ્ટ લેક્ચર સુધીમાં આ બધું પાકું કરો. આના પછીનો આગળનો પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. બરાબર? ઓકે, થેન્ક યુ.